નમસ્તે નરેન્દ્ર મોદી સાહેબ, નમસ્તે રાજકોટ પોલીસ કમિશનર સાહેબ, રાજકોટ સિટી. મારું નામ દીપક જમનાદાસ ધનાણી છે. હું રાજકોટનો રહેવાસી છું. હું તમારી પાસે એક અરજી લઈને આવ્યો છું. મારી જાનને જોખમ છે. રાજકોટના તથા ઘણા મોટા શહેરોના મોટા મોટા બુકીઓ અને મોટા મોટા ભાઈલો ગુંડા લોકો મને મારી નાખવાનો અને મને હાથ પગ તોડી નાખવાની ધમકી આપી રહ્યા છે. હું અત્યારે બહુ તકલીફમાં છું. મારા બાલ બચ્ચા નાના નાના છે. મારાથી બહુ મોટી ગલતી થઈ ગઈ છે, હું સ્વીકારું છું. પણ મારી પાસે જેટલું હતું એ આ લોકોને મેં ક્રિકેટના સટ્ટા રમી, MCXના સટ્ટા રમી અને આ લોકોને પૈસા ચૂકવેલ છે. મારું ઘર પણ મારી પાસે 2 બંગલા હતા, એ પણ મેં વેચીને આ લોકોને પૈસા ચૂકવી દીધેલ છે. હવે મારી પાસે કંઈ છે નહીં. છતાં પણ આ લોકો મારી ઘરે તથા મારા પિતાની ઘરે તથા મારા માતાશ્રીને મારી નાખવાની અને આવી ધમકીઓ આપી રહ્યા છે, જેથી કરીને પરેશાન થઈને મારે કંઈ ગલત કદમ ઉઠાવવો પડે એવી પોઝિશન આવી ગઈ છે. તમે મારી મદદ નહીં કરો અથવા તો તમે મને બચાવશો નહીં તો આ રાજકોટ શહેરના બહુ મોટા મોટા માથાભારે માણસો છે, જેમાંનો અમદાવાદનો એક બહુ મોટો ખતરનાક માણસ છે જેનું નામ છે મિત ગુજરાત અને એનો નંબર છે 9773318888. આ માણસ છેલ્લા 3 દિવસથી મારા ઘરની બહાર પહેરો આપી રહ્યો હતો અને રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે હું ઘરે જાઉં કે ક્યારે હું એના હાથમાં કે એની હડફેટે ચડું, જેથી કરીને એ મને પકડી અને પહેલા મને બહુ ટોર્ચર કરી અને જેટલું કંઈ હોય લખાવી લે. પણ મારી પાસે સાહેબ કંઈ વધ્યું નથી. હું એકદમ રસ્તા ઉપર છું. જ્યાં હાલમાં હું પોતે રહું છું એ મકાન પણ મારું બેંકમાં ગીરવી છે. મારી પાસે કંઈ જ છે નહીં. દવા પી લેવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી. જો આપ સાહેબ મારી રક્ષા નહીં કરો તો મારું જીવન બહુ જ ખતરામાં છે, મારું જીવન જોખમમાં છે અને મારા માતા પિતા તથા મારા બચ્ચાઓનું પણ જીવન જોખમમાં છે. જો સાહેબ હું તમને નમ્ર અરજ કરું છું કે મારા જીવનની રક્ષા કરી લો. જે કંઈ ભૂલ મારાથી થઈ છે એ માફ કરી અને મને એક જીવન જીવવાનો મોકો આપો. હું પ્રોમિસ કરું છું કે જીવનમાં કોઈ દિવસ બીજા કોઈ ગલત ધંધા કરીશ નહીં. અને આ મેં જુગાર રમી અને બહુ મોટી ભૂલ કરી છે. આ રમાડનાર લોકો મને બહુ હેરાન કરી રહ્યા છે, માનસિક ટોર્ચર કરી રહ્યા છે, મને ફોન કરી રહ્યા છે, મને વોટ્સઅપ ઉપર મેસેજ કરી રહ્યા છે. મારા ઘરના CCTV કેમેરામાં પણ એ લોકો કેદ છે. મારી પાસે કોલ રેકોર્ડિંગ છે એ લોકોનું. બહુ મોટી રકમ હું એમની પાસે હાર્યો છું. પણ હવે જેટલા પૈસા હતા હું આપી ચૂક્યો છું. રૂપિયા 5 થી 7 કરોડ હતા, એમાંથી 1 કરોડ 70 લાખ આ ભાઈ મિતભાઈને બાકી છે દેવાના. એમાંથી બાકીના પૈસા હું એને આપી ચૂક્યો છું મારા 2 બંગલા વેચીને અને સસ્તા ભાવમાં, એકદમ પાણીના ભાવમાં મેં બંગલા વેચી કાઢ્યા છે. હવે મારી પાસે કંઈ જ છે નહીં, ઝેર ખાઈ લેવા સિવાય બીજું કંઈ જ છે નહીં સાહેબ. તો તમને હું નમ્ર અરજ કરું છું કે બસ આ માણસોથી મારા જીવની રક્ષા કરશો અને મને ન્યાય અપાવશો. મારાથી ભૂલ થઈ ગઈ છે હું સ્વીકારું છું, પણ જીવનમાં આગળ કોઈ દિવસ કરીશ નહીં એટલી હું તમને બાંયધરી આપું છું. જે વ્યક્તિ છે એનું નામ છે મિત ગુજરાત, અમદાવાદનો રહેવાસી છે, પુરાનો રાજકોટનો રહેવાસી હતો અને મારા ઘરવાળાઓને બધાને અત્યારે ઘરે જઈ અને હેરાન કરી રહ્યા છે. હાલમાં અત્યારે મારા મમ્મી જોડે ને મારા વાઈફ જોડે વાત થઈ છે અને એ અત્યારે બપોરના સમયે, અત્યારનો સમય છે 5 વાગ્યાનો અને આજની તારીખ છે 22 એપ્રિલ 2017. અત્યારના હાલના મારા મમ્મી અને મારા એક ગાઢ મિત્ર છે શ્રી એજાજવાળા અને મારા વાઇફ શ્રી હિના ધનાણી, એ 3 જણા લોકો કમિશનર ઓફિસે તમને ફરિયાદ કરવા આવેલા છે. મેં જ એમને મોકલ્યા છે. પણ મારી પાસે બીજો કોઈ રસ્તો કે બીજો કોઈ ઉકેલ નથી. તમે મારો જીવ બચાવી લ્યો એટલી હું તમને નમ્ર અરજ કરું છું સાહેબ. આભાર આપનો. જય ભારત.